મસ્તીમાં ભાઠા ખાધા. પછી લેસન કોઈ દી કરવાનું નહીં. કોક દી કદાચ ભૂલે ચૂકે થઈ ગયો હોય તો વાત અલગ છે, બાકી લેસન કોઈ દી કરવાનું નહીં. એટલે પેલા આવીને સર અથવા મેડમ જે હોય લેસન જોવે અને આપણે ન કર્યું હોય એટલે પછી ધબધબાટી ચાલે. અને પછી તો એવી રીતે સિસ્ટમ થઈ ગઈ હતી કે પેલા એવી રીતે સિસ્ટમ હતી કે એક પછી એક બધાનું લેસન જોવે, નો કર્યું હોય ને એને આગળ બોલાવી લે. પછી એવી રીતે સિસ્ટમ થઈ ગઈ કે નો લેસન કર્યું હોય એના પહેલેથી જે સાહેબ લેસન જોવાનું ચાલુ કરે ને તો ઊંચી આંગળી કરો, હાલો ભાઈ નથી કર્યું હાલો ઊભા થઈ જાવ ને પોતાની જગ્યાએ, બરોબર. પછી એવી રીતે થઈ ગયું કે જેમ લેસન ન કરીને આવીને સીધું ઊભું થઈ જાવ. તો રાજુભાઈ આપણે સીધું આપણે ડોક્ટર હોય ત્યાં આવે ઊભું થઈ જાવ, બરોબર. એટલે પછી બધાનું લેસન પેલા જોવાઈ જાય અને પછી અમદાવાદ જઈને ધોંજારા થાય એટલે બધા ખખેરાઈ જાય. પછી અમારે ભણતર પેલા ભાઠા કરીને પછી ભણતર ચાલુ થતી મારે. ત્યારે કોઈ જે વાલીઓ હતા તો રાવ લઈને બી ના આવતા કે ભાઈ અમારા છોકરાને તમે શું કરવા માર માર્યું કેવું. અરે મારો જ દાખલો લો ને, મારા મમ્મી એક વખત એવું થયું હતું, બરોબર. મારા મમ્મી ત્યાં નિશાળે આવીને કહી ગયા હતા કે તમને છૂટ દેવો મારો એવો મારજો, બરાબર, અમે રાવ લઈને નહીં આવો. કાંઈ પણ કે ખોટું કરે ને કે કાંઈ આડાવરો થાય ને હરખે ભણવામાં ધ્યાન ના દે એટલે તમારે કે મારવાની છૂટ કે અમે રાવ લઈને નહીં આવશું. એટલે મારે ઘેર હક જ હતું કે અહીંયા ઘરેથી તો કઈ કેવા પૂરતું છે જ નહીં કે મને આમ છે કે આમ છે કે, બરોબર. એટલે પછી મારી રીતથી જ ત્યાં લડવાનું હતું, બરોબર. કે ઘરનો તો સાથે છૂટી ગયો હતો કે ભાઈ આપણે ત્યાંથી આપણે કઈ રાવ લઈને આવી શકીએ કે આપણે કઈ ફરિયાદ થાય પણ એવું બહુ ઓછું હતું. અને ઈ ટાઈમના જે છોકરા હતા ને એ બધા ભાઠા કે મારે ખમી લેતા. અત્યારના ના બી ખમી એવું બી બની શકે. અમે રાજુભાઈને એક વખત વિજ્ઞાન મેળામાં 2000 લગભગ 6 કા 7માં 2005 કા 6 માં ઈ મારી પાસે પ્રમાણપત્ર પડ્યું છે. એનો કદાચ આ વિડિયો છે પહેલા એનો વિડિયો આવી ગયો છે, એમાં મેં તમને જણાવી દીધું છે. અંદાજિત 6 કા 7 માં છે, બહુ મને બી ખ્યાલ નથી. તો અમે વિજ્ઞાન મેળામાં પેલા પંચવટી આપણે હતું ફર્સ્ટ આપણું પ્રદર્શન, અને અમારા પ્રદર્શનમાં એવું થયું રાજુભાઈને બી ખ્યાલ છે કે અમારે જે 3 આપણે ખેતીની પદ્ધતિનું હતું અહીં ઉપજાવ આપણી જમીન, પછી આપણે જે અમારું બનાવેલું હતું ને અગાઉ પ્રોજેક્ટ, તો એ ધીરુ સાહેબે આપણે બનાવી દીધું. તો એક આપણું ટ્રે હતી પડી ગઈ તો શું થયું એમાં જે આપણે ઘઉં જે ઉગાડી ગયેલા હતા ખબર તો પડી ગઈ હતી. પછી આપણે એમાંથી ઘઉં ઉગ્યા ના હોય તો ના ઉગ્યા તો ગયા હતા પણ આપણાથી પડી ગઈ હતી. પછી આપણે શું કર્યું ત્યાંથી રેતી જેવું હતું ને માટી એ ડાયરેક્ટ ટ્રેમાં ભરી અને જ્યાં ખડ પડે તો ઉગાડી દીધું. પછી સમજાવવા ટાણા આવ્યા ત્યારે આપણે શું સમજાવ્યું હતું કે ભાઈ રેતાળ જમીનમાં ફળદ્રુપતા ના હોય એટલે ઓછો ઉગાવવો હોય, અને જે ફળદ્રુપ જમીન હતી એમાં તો હોય જ આપણે. પછી ત્યાંથી અમારા રાજુભાઈને અમને સિલેક્ટ થઈ ગયા હતા, નંબર બી આવ્યો. હા, પેલો નંબર આવ્યો. અને બાપુના સમોસા ખાધા આપણે. બાપુના નહીં, ત્યાં તો સ્પેશિયલ આપણે ખવડાવ્યા હતા. પંચવટીમાં આપણે ખાધા હતા, બાપુએ ખાધા હતા, આપણે બાપુએ લઈ આવ્યા હતા. ટૂંકમાં બાપુને હોપેલું હતું જમણવાળું આપણો નાસ્તાનું એમ. એટલે આપણે ત્યાં સમોસા ને ચટણી બાપુની હતી. ઈ એવડા સમોસા આપણે ત્યાં પહેલી વખત જોયા હતા. નકર નાના સમોસા આપણે અહીંયા વેચવા આવતો, પણ આ તો એવડા સમોસા હતા. ત્યારે બાપુના 5 ના 4 સમોસા અત્યારે આપતા. અત્યારે તો ભાઈ 20 ના 3 છે. ભાઈ તો જમાનો બી એટલે બહુ ભાઈ મોંઘવારી આતે વધી. એ ત્યાંથી અમારા રાજુભાઈ નો અમારા બેનો નંબર આવી ગયો. એ પછી આપણે ગયા નાનડિયા ગયા તો ત્યાં અહીંયા અમે રાજા હતા, ત્યાં અમે થઈ ગયા સસલા જેવા. કેમ કે ત્યાં એટલી ભાઈ આકૃતિ બધાની એટલી બધી વૃત્તિ પ્રવૃત્તિ આકૃતિ હતી એટલે અમારું મગજ કામ કરતું ત્યાં બંધ થઈ ગયું. અને અમને ખબર હતી પેલો નંબર કેનો આવી છે, લગભગ પેલો નંબર એનો જ આવ્યો હતો. કેમ સૌર મંડળ જેવું એક રૂમ 2 થી 3 રૂમ હતા, એમાં બધાને પોતાના અલગ અલગ ટેબલ પર પ્રોજેક્ટ રાખેલા હતા. અને અમે જ્યાં એ આખી જે બિલ્ડિંગ હતી એમાં 12 ઓસરી હતી, અને અમને જ્યાંથી અમે એન્ટર થાય ને જ્યાં ઓસરી ચાલુ થાય ત્યાં અડધી ઓસરી રોકીને પ્રોજેક્ટ આખો બનાવેલો હતો. તને ખ્યાલ હોય જમણા હાથ ઉપર ઈ આ અડધી ઓસરી રોકીને એવડો મોટો પ્રોજેક્ટ કોઈનો નહોતો. ઈ આખો રોકીને બેઠો હતો ને લગભગ પેલો નંબર એનો જ આવ્યો. પણ એની મહેનત બી એવી હતી. એ કહેતા હતા કે એક દિવસ અગાઉ એ લોકો આવીને ત્યાં બધું બનાવ્યું હતું, એવું બધું હતું. એટલે એનો નંબર આવો સ્વાભાવિક રીતે આપણે ખબર જ હતી. અમારી ભાઈ એટલી કઈ મહેનત અહીંયા નથી. અમારું એક હતું અહીંયા સમજાવવામાં થોડુંક અમે હતું ને એટલે અમારે થોડોક અહીંયા નંબર આવી ગયો.
ભગવાનની દયાથી બરોબર. બાકી રમતગમતમાં બી અમારે ઘણા કબડ્ડીમાં અમે રાજુભાઈને અમારી ટીમ હતી, હું કેપ્ટન હતો અને આપણે ભાઈ સાહિલ શાહ એ વાઇસ કેપ્ટન હતા. અમારા કોચ કયો તો ત્રીજું નામ મારું હતું રાજુભાઈનું, અને અમારા કોચ કયો તો આપણે દેસા સાહેબ. અને એ મારું ત્રીજું નામ ન આવત લગભગ, કેપ્ટન જ બનત. પણ એમાં શું થયું કે તમે મોનિટર હતા ને એટલે એમાં મારું ન આવ્યું. હા, અને કેમ કે એનું કારણ શું હતું તને ખ્યાલ હશે કે સાહેબ કરતા પણ શ્વાસ મારો વધારે ટકો. હા, એ તો સાહેબ કરતા પણ હા એમાં ને રાજુભાઈ કદાચ મને ખ્યાલ છે તો એમાં બોનસ પોઈન્ટ મેં મળ્યા હતા. સાહેબને રાજુભાઈ આવું એક વખત કરેલા હતા, તમને રાજુભાઈને યાદ હોય. પછી ત્યાં અમારે ટ્રેનિંગના આ તે એવું બધું કરીને અમે આપણે ઓલું શાળા આપણે કઈ કન્યા શાળા આપણે વાહ આપણે દવાખાના સરકારી દવાખાના ત્યાં અમારો કન્યા શાળા હતી. અમારો નંબર ત્યાંથી આવી ગયા, વિજેતા થઈ ગયા. એટલે ત્યાં કોઈ આવ્યું જ નહોતું, આપણી એક જ ટીમ હતી. હા, ત્યાં એક જ ટીમ હતી, ત્યાં કોઈ નતું. આપણે હાઈસ્કૂલમાં હતા આપણે સામે. ઈ પછી ત્યાં આપણે પાસ થયા ને પછી હાઈસ્કૂલમાં ત્યાં આપણી સામે કોઈ ટીમ હતી નહીં. હા, ત્યાં કોઈ અમારી સામે ટીમ આવી જ નહોતી, અમે અમારી જ ટીમ હતી. એટલે પછી ત્યાં જે શિક્ષકો બધા જે આ બધું કરવા વાળા બધા શિક્ષકો જે હોય એ તો ત્યાં હાજર હોવાના જ છે. એટલે પછી એને શું કીધું કે કોઈ ટીમ છે નહીં, બરોબર, તો તમને કે અમે એમને જીત નહીં આપવા દે. પછી એને કીધું કે તમે અંદરો અંદર ટીમ પાડો. અને એમાં 7 જણાની અમારી આખી ટીમ હતી. અને પછી જે અવેજી ખેલાડીઓ હોય એ 5-7 જણા ઈ હતા અવેજી ખેલાડી. 5 જણા આપણે જે રાખ્યા જ હોય. હા, એટલે ઈ બધાએ મળી અને ટીમ પાડી, 2 ટીમ પડ્યું. અને પછી કે તમે રમીને બતાવો કે તમને કેવું આવડે કે એ પ્રમાણે અમે જોઈએ. હા, બરોબર. પછી અમે અંદર રમ્યા ત્યાં અને એ પછી એક ટીમ જીતી હતી ને એવું બધું થયું હતું. અને એના પછી અમને પાસ કરી દે કે વાંધો નહીં તમે જીતી ગયા. એટલે ત્યાં અમે જીતી ગયા. એ પછી એક વસ્તુ થઈ હતી, પર્વત કિંદર ખેડીએ. પછી વસ્તુ શું થઈ કે ત્યાંથી અમે જીતીને આવ્યા. એ હવે એટલું બધા અમે બધા આખું સર્કલ હતું અમારું 12-15 જણાનું. એટલે પછી હરખ તો હમાય નહીં. એટલે પછી અમે હરખમાં આવ્યા અહીંયા સ્કૂલે આવી. અને આ બાજુ જે 3 રૂમ હતા ને એમાં પહેલા રૂમથી અમે શરૂઆત કરી. અને હું બધાને કહેતો હોય ભાઈ પહેલા રૂમથી આપણે શરૂઆત કરવી છે ને આપણે બધાય ક્લાસમાં જઈ અને બધાય શિક્ષકોને આપણે જાણ કરવી છે કે ભાઈ અમારો પહેલો નંબર આવ્યો. કેમ કે પહેલો નંબર આવ્યો એટલે અમને થોડુંક પ્રોત્સાહન આપે અને થોડોક અમારો ઉત્સાહ વધે. એટલે પછી અમે ત્યાં શરૂઆત કરી. તો પહેલા જે રૂમ હતો ત્યાં હું ગયો પહેલા, બાકી બધા મારી પાછળ આવતા. મેં આગળ જઈને કીધું કે અમારું પ્રદર્શન જોઈને બરોબર કે એ સાહેબે જીત આપી દીધી. થોડુંક ઓવર થઈને એમ કે અમારું પ્રદર્શન જોઈને જ એને જીત આપી દીધી એમ કે ભાઈ તમે પેલો નંબર એમ. હવે બરોબર લાંબી ચોખટ ન કરી, કોઈ આવ્યું નતું એટલે અમને જીત આપી દીધી. પછી હવે ઈ ઉંમરમાં છે ને આવા શબ્દો છે ને થોડાક એ બહુ ભટપટા લાગે. હા, પ્રદર્શન ને એવું બધું આખું બોલવું ને થોડુંક અઘરું લાગે. પછી પાછા આગળના રૂમમાં જવાનું હતું. હવે બધાને ખબર હતી કે આગળના રૂમમાં જવાનું. અમારા એક મિત્ર હતો પરબત, એને થોડું થયું કે હું આગળ જઈને હું બોલી લઉં એમ કે મને આમ કહી કે ભાઈ આમ શાબાશી મળે એમ. તે પછી હજી અમે આમાંથી પૂરું કરીને બહાર નીકળતા હતા તો એ આગળના ક્લાસમાં મેડમ પાસે પહોંચી ગયો હતો. અને આમ એ ક્લાસના અમે દરવાજા પાસે પહોંચ્યા ને ત્યાં એ ત્યાં બોલવાનું એને ચાલુ કરી દીધું કે મેડમ અમારું પ્રદૂષણ જોઈને સાહેબે જીતા. અમને ભાઈ બધા દાંત કાઢી. કેમ કે પ્રદર્શન બહુ અઘરી વસ્તુ એવો શબ્દો લાગતો. હું ઈ જમાનાના છોકરાઓને જોડિયા શબ્દ બોલવું થોડુંક બહુ અઘરું લાગતું. અત્યારે તો બધા બહુ આ એજ્યુકેશનમાં છે રાજુભાઈ. એટલે પછી બધે દાંત કાઢે તું પાછળ રહે અને અમને બોલવા દે. પછી બધા એવા ક્લાસમાં ગયા અને બધાને બોલતા હતા. ફ્રેન્ડની થોડીક મજાક મસ્તી થોડીક વધારે પછી થઈ જ્યાં બધે ફર્યા ત્યાં અને છેલ્લે ક્લાસમાં પણ. એટલે એવું થતું હોય થોડુંક ઉતાવળ કરવા જાય એટલે થોડુંક એવું થઈ જાય. કહેવત છે ઉતાવળ આંબા ના પાકે. એ વાત આવી હતી રાજુભાઈ. એવા ઘણા અમે ખેલ ખેલ્યા હતા. એવા તો હજી ઘણા ખેલ છે, હું તમને વિડીયોમાં કહીશ કે અમે શું ખેલ ખેલ્યા હતા મેં. અને અમારે રિસેસનું 1 રૂપિયામાં બેસ્ટમાં બેસ્ટ નાસ્તો
ભૂંગળા બટેટા, એક આઠાણાના ભૂંગળા હા, અને આઠાણાના ભૂંગળા અને આઠાણાના બટેટા. હા, એક બેન રેકડી લઈને આવતા અને એક સ્કૂલની આપણે પાછળના ભાગમાં દુકાન પાછળના ભાગમાં દુકાન, એના ભૂંગળા બટેટા નાસ્તો અમારો. પણ ત્યારે સસ્તા બી કયો કે જે કયો, 1 રૂપિયામાં તો ફૂલ નાસ્તો થઈ જાય. થઈ જતો. અને એમાં જો કોઈ દ્રાક્ષ વાળો આવે હા. તો રાજુભાઈ જે ખેલ કરતા એ તો રાજુભાઈને જ ખબર કે રાજુભાઈને જ મજા આવતી. ત્યારે દ્રાક્ષનું ઈ આ બેને ક્યારેક કેટલી વખત લઈને આવતા. આપણે લીલી દ્રાક્ષ હા, જે આપણે લીલી. ફ્રૂટમાં આવે ઈ ઓલી સુકેલ લીલી નહીં. ના ના, લીલી આપણે હા, ત્યાં ત્યારે એટલે ઈ જ કહું છું. એટલે ઈ દ્રાક્ષ બેન ક્યારેક ઈ જે રેકડી લઈને આવતા ને, મમરા ને ઘણું બધું એની પાસે હોય, જરદાલુ ને એવું બધું. હા, ભૂંગળા બટેટા, હા, મમરા. એટલે એ મેં આખો મેં વિડીયોમાં આગળ કીધેલું પણ છે, એ તમને ખ્યાલ આવી જશે. એટલે એ બધું લઈને આવતા ને એમાં ઈ આ લીલી દ્રાક્ષ છે ને એ લઈને આવતા ને, તો એના અમે પેલા તો એના દાણા તોડી લઈએ. દાણા તોડી અને લૂમમાંથી દાણા તોડી લે. હા, લૂમમાંથી દાણા તોડી લેવાના. પછી અમારો પાણીનો શીશો ત્યાં ભેગો લઈ જતા પીવા હાટુ. ત્યાં પાસે ભણની અંદર ક્લાસમાં બેઠા હોય ને ત્યાં શીશો પાસે રાખી દે, મન થાય ત્યારે પી શકીએ એમ. તે અને પાર્ટીમાં પણ આપણે સાફ કરવા માટે વાપરી શકીએ. ત્યારે પાર્ટી વધારે હાલતી. પછી 5મા 6ઠા ધોરણથી લગભગ પેન ચાલુ થઈ ગઈ, બોલ પેન ને ચોપડો. હા, બાકી પાર્ટીની પેન એમ જ હાલતું. 1 થી 4 તો આપણે 1 થી 4 તો પાર્ટી પેન જ આપવાનું. પછી ઈ જે બોટલ પાણીની હોય ને એમાં એ દાણા નાખી દેવાના. રાજુભાઈ દાણા નાખતા એમાં. એ જે કરી અને થોડુંક ઓછું પાણી રાખવાનું એટલે દાણા હમાઈ જાય. એ જેટલા દાણા હોય એ પ્રમાણે પાણી કાઢી નાખવાનું. પછી એમાં દાણા નાખી દેવાના અને પછી ઉપર ઢાંકણું મારીને રૂમમાં લઈ જવાનું. પછી પાણી પીવાનું અને ભેગા એ દ્રાક્ષના દાણા ખવાતા જાય એટલે ડબલ મજા આવે એમ. કેમ કે પછી તો સમજી લો ચાલુ ક્લાસે તો મેડમ બહાર નીકળવાના દે, એટલે તમારે જો કઈ ખાવું હોય તો એ બધું ભેગું હાલે, એમાં કઈ મેડમ કઈ ન હવે. એટલે એવું બધું હાલતું. અને પછી એક વખત લગભગ મનાઈ પણ થઈ ગઈ હતી કે ભાઈ તમારે આ બધું બંધ કરો, તમે પાણી પીવું હોય તો ખાલી પાણી જ લઈ આવો. પછી બોટલ આખી રખાવતા, એક ખૂણામાં બોટલ રખાવી દી, બધા છોકરા બોટલ ખૂણામાં રાખી દી અને રિસેસ અથવા પાણી પીવું હોય ત્યાં જઈને ભાઈ પી આવવાનું. અમે ભાઈ પાર્ટી સાફ કરવામાં બી રાજુભાઈ તમને યાદ હોય કે ના હોય, એક ચિત્ર છે અત્યારના. જેમ કે મારી છોકરી નાની, હું એને બી શીખવાડતો હોય, ક્યારેક મજા આવે. પાણી નાખી પછી પાટી સુકાય નહીં એટલે આમ હલાવીએ અમે અને કહીએ કે ભાઈ ચક્કી ચક્કી પાણી પી જા, 2 રૂપિયાના ડારિયા ખાઈ જા. એટલે એવી મોજ અત્યારના છોકરામાં નથી. એટલે હું મારી છોકરી છે એને બી હું રાજુભાઈ શીખવાડું એવું કે એ બાને એનો એન્જોયમેન્ટ થાય અને એને મજા આવે. અને અત્યારના છોકરા પાસે જે કંઈ, અત્યારે મારી છોકરી છે હજી 4 વર્ષની થઈ છે તો ટ્યુશનમાં જાય છે, તો એ પાટીમાં એને લખવાનું નથી, એ પેન્સિલ અને એની ખાનાવાળી બુક, એમાં ABCD 1 થી 100 એકડા 12 અકડી કલમ કટારો જે કંઈ હોય એમાં જ લખવાનું. એટલે પાટીનું ચલણ હવે બહુ પૂરું થતું જાય. પૂરું હવે ધીરે ધીરે હાવ પૂરું થઈ જાય. અત્યારે જો ને સ્માર્ટ ક્લાસ ને આવી ગયા છે, એટલે પછી હવે ધીરે ધીરે મને લાગે કે બધું આ નીકળતું જાય છે ને. હવે મને લાગે છે કે આગળના જમાનામાં છે ને આ જે પેન અને આ જે કાગળ છે ને, કાગળ કેમ કે અત્યારે કાગળના બચાવ માટે ટેકનોલોજી વહાવે છે. તમે જોવો તો ઓનલાઈન અત્યારે જે થઈ ગયું છે આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન બધું આખું, તો એ શું કામે કે જે નોટો છે એ કાગળની બને છે. હવે કાગળ બચે એટલે ઝાડવા બચે, અને ઝાડવા બચાવને અત્યારે પ્રદૂષણ વધતું જાય છે એટલે ખાસ જરૂર છે. એટલે ભવિષ્યમાં મને લાગે છે કે કાગળનો ઉપયોગ અને પ્લાસ્ટિકનો એ બે ધીરે ધીરે, કાગળનો તો પેલા બંધ થઈ જશે, પછી પ્લાસ્ટિકનો પણ, કેમ કે એ પણ આપણે વાતાવરણને નુકસાન આપણને બી નુકસાનકારક છે. એટલે ભવિષ્ય છે એ ટેકનોલોજીનું છે. એટલે ધીરે ધીરે આ બધું નીકળતું જશે અને મને લાગે છે કે આવતા સમયમાં કદાચ જે આપણે પેન ને અત્યારે જે બુક છે એની જગ્યાએ લેપટોપ ટેબ્લેટ છે એની જગ્યા લઈ લેશે એવું મને લાગે છે. અને એમાં પછી તમારે એક બુકની જરૂર જ ના રહે, કેમ કે એમાં તમારે બધું આવી જાય, જેટલા વિષયના જેટલા ચોપડા બધું આખું એમાં આવી જાય. એટલે મને લાગે છે કે ભવિષ્ય એ એનું હશે. અને સ્કૂલ તરફથી કદાચ એવું પણ બને કે સ્કૂલ તરફથી લેપટોપ ટેબ્લેટ આપે વિતરણ. અત્યારે કોલેજમાં તો છે, ફર્સ્ટ યરમાં જે કોલેજમાં હોય ને એને ટેબ્લેટ વિતરણનો નહીં.
હું કેવી રીતે કહું છું કે ટેબ્લેટ આપે એમાં ઈ જે ધોરણમાં ઈ જે ઓલા ભણતો હોય ને જે એના વિષય રાખેલો એ બધું એમાં આવી જાય એમ. બરોબર, એ ટેબ્લેટમાં જાય. હા, એટલે એનું જે ભણતર છે એમાં ટેબ્લેટમાં આવી જાય, એ ઓલરેડી એમાં નાખીને જ આપે એમ. બરોબર, કે ભાઈ જે આ તમારું ભણવાનું છે, જે તમે અચ્છા, વિષય રાખ્યા ઓકે ઓકે, એવી રીતે. હા, સમજી ગયો કે ભાઈ જે 4th સ્ટેન્ડર્ડનો ક્લાસનો સ્ટુડન્ટ હોય તો એને 4th સ્ટેન્ડર્ડનું બધું મટીરિયલ આ તે જે હોય ટેબ્લેટમાં, હા, એ જેનું બેગ, એ જેના ચોપડા કે બુક્સ જે બધું એમાં આવી કે જાય. એને જ સાચવવાનું રહે. બરોબર. અને હા, એ બી શક્ય છે રાજભાઈ આવનારા ભવિષ્યમાં. હા, એટલે મને એવું લાગે છે કે કદાચ ભવિષ્ય હવે એ ટેકનોલોજીની છે એટલે એમાં એવું થશે. આ તો હું ખાલી કલ્પના કરું છું, પછી તો હવે આગળ જે થાય, પણ અત્યારે મને એવું જે લાગે છે એ પ્રમાણે મેં તમને વાત કરી છે. ના ના, બરોબર છે. તો બીજું આ રાજુભાઈ, હવે હાઈસ્કૂલમાં આપણે 1 થી 7 તો અહીંયા, અને આપણી વિદાય સંભાર. અને હા, 1 મિનિટ, એક મને વાત આવી, પાછું હું ગંજી જેવું ખાતો છે, પાછું ભૂલાઈ જાય. એટલે હું છે ને ક્યારેક થોડુંક હું છે સામેવાળા માણસ થોડુંક ઓલું લાગી જાય કે ભાઈ આ જો અમે મિત્ર છે એટલે કઈ વાંધો નથી. બાકી ક્યારેક એવું થાય કે ભાઈ મારી વાત ચાલુ વાત આને કાપી નાખી. મારું ઓમ કોઈ ધ્યેય નહીં, પણ મારા વિચાર આવે ને એ બધી પાછું ક્યારે હું ઓલું થઈ જાય ને. આપણે ઓલા મેં એક આઈન્સ્ટાઈનની વાત સાંભળી હતી એની જેમ, એ આઈન્સ્ટાઈનને હાલતા ભૂલી જતો. હું એ લેવલનો નથી, દાખલો આપું છું. એટલે એ મારે એ સિસ્ટમ છે. એટલે એમાં અત્યારે મને યાદ આવ્યું, હા, હું 8મામાં હું મુકેશ બે હાઈસ્કૂલમાં ભણવા ગયા ને, હજી હું તમને આગળ પણ ના વિડીયો કદાચ તમે જોઈ લીધો હોય છે, મેં મૂકી દીધા છે તો, કે એમાં અમે ચિત્રકલા અમારો વિષય આવ્યો. એટલે ચિત્રકલા અમારે લેવી પડતી, એની બુક આવતી, એમાં આખા ચિત્રો હોય. કેટલીક જગ્યાએ તમારે એમાં લખેલું એ પ્રમાણે ચિત્ર બનાવવું હોય, કેટલીક જગ્યાએ સામું ચિત્ર આપેલું હોય એક પેજ ઉપર અને સામું કોરું પેજ હોય, ત્યાં તમારે આ સેમ ટુ સેમ ચિત્ર બનાવવાનું હોય. એટલે એમાં અમે 8મામાં જ્યારે અમારે ચિત્રકલા અમારે બધાયનો વિષય હતો. હા, એટલે અમારે આવતું. એટલે એ અમે બુક અમારે એ પાછી ચિત્રકલાની વેચાતી આપણે લેવી પડતી બજારમાંથી આપણે લેવી, એટલે બુક સ્ટોરેથી લેવી પડતી. બુક સ્ટોરેથી અમે બધાય લીધી હતી. અને એમાં પેલું ચિત્ર આવતું, જો મારી સાથે મારા જે ઉંમરના મારા જે સમયમાં ભણેલા છે એને ખ્યાલ હશે, અને મુકેશભાઈને ખ્યાલ હશે કે પેલું ચિત્ર આવતું આપણું ગોવાડ. હા, ઝાડવું હોય, ઝાડવું આખું ન હોય, અડધું. હા, અડધું ઝાડવું હોય, અને ટૂંકમાં અડધું ન હોય પણ અડધું દેખાતું હોય, ચિત્રમાં અડધું કપાઈ ગયું હોય ઉપરનો ભાગ. એટલે એ અડધું ઝાડવું હોય અને એની નીચે ગોવાળીઓ બેઠો હોય, આરામ કરતો હોય, બપોરનો સમય હોય, સાઈડમાં લાકડી પડી હોય, એવી રીતે હોય. આવી લાકડી પડી હોય. અને પછી અમે યાદ જ રાખી છે. પછી એ લાકડી પડી હોય અને પાછળ બધે ધણ ચડતું હોય ને એવી રીતે કેટા બકરા એનો વનનો આખો સીન હોય. એટલે એમાં કલર ન હોય, અને અમારે સેમ ટુ સેમ એ જ સામે પેન્સિલથી બનાવવાનું હોય ચિત્ર. હવે ત્યારે એવું થતું કે ઓલા આપણે ક્યુ કાગળ કહેતા, ઓલું આપણે તેલિયું કાગળ ક્યુ કહેતા. હા, તેલ વાળું કરી અને એની માથે રાખી, અને જે ચિત્ર હોય ને તેલ વાળું, એટલે હાવ ફૂલ તેલ વાળું નહીં, જરાક તેલ નાખી ચોપડી આછું થઈ જાય. અથવા જો માથામાં કોઈ તેલ નાખ્યું હોય તો માથામાં ઘહી લે તો એ કાગળમાં તેલ થોડુંક આવી જાય. પછી તમે રાખો ને જે ચિત્ર હોય એની માટે, અને એની માથે તમે જે નીચેનું ચિત્ર હોય ને એમાં થોડુંક સ્પષ્ટ દેખાય. પછી એની માથે પેન્સિલથી ઘૂંટી લેવાનું, બરોબર. અને પછી અમારું કોપીરાઇટ કરવામાં બહુ, ત્યારે બી અમે ટેકનોલોજીમાં તો આગળ જ હતા. કોપીરાઇટ કરવામાં જે બિલ આવતું ને એની પાછળ બ્લેક કલરનું કાચ કાગળ નીકળે, એટલે એમાં આવતું. અને પાછું બ્લુ કલરનું એક પેન્સિલ જડતું. ઈ તો આપણે ઈ બ્લુ કલરમાં શું હોય રાજુભાઈ, કે આપણે ઈચ્છા રાખીને છાપીએ ને તો ખબર પડી જાય મેડમ અથવા સર કે ભાઈ આ તો બજારનું હોય. ઓલું તો પેન્સિલથી જ, ઓલામાં બી બ્લેક પેન્સિલ આપણી પેન્સિલ જેવું જ, પેન્સિલ જેવું. એટલે એ રીતના અમે કોપી આપણે થઈ જતી, છાપણી કરી દેતા. એટલે એવી વસ્તુ તે થતી. પણ મેં આગળના વિડીયોમાં તમને જણાવ્યું જ છે કે હું પહેલેથી નાનો હતો ત્યારે ચિત્ર દોરતો, અને મેં કેટલા ચિત્ર દોરેલા છે મેં તમને આગળના વિડીયોમાં જણાવી દીધું છે. એટલે પછી આજે કશે વસ્તુ કદાચ તમને ખોટી ન લાગે એ હાટું મેં તાજી કરવા હાટું મુકેશનું તમને સાબુતી આપું છું કે એ પછી હું એ લેવલ સુધી પહોંચી ગયો હતો ચિત્રમાં કે 8મા ધોરણમાં મેં ગોવાળિયાનું ચિત્ર દોર્યું. મારે ચિત્રમાં શું થાય કે મારે બહુ વાર લાગતી. મારું મન થાય ને કે ભાઈ આ ચિત્ર દોરવાનું મન થયું છે ત્યારે દોરું, અને એ પણ જેટલી ઘડી મન રહે ત્યાં સુધી દોડવાનું કે ભાઈ એટલી ઘડી હવે પછી કંટાળો આવે છે તો મૂકી દેવાનું. પાછું વળી થાય કે હાલો ભાઈ મન થયું છે તો દોરવાનું.
એ ચિત્ર દોરવામાં 8 થી 10 દિવસ મારે લાગ્યા હતા. અને મુકેશ એ હું જ્યારે દોરતો હતો ને જેટલું પૂગ્યું તે મુકેશને ખ્યાલ હતો. મુકેશ એક વખત જોયું હતું પણ કે આ દોરે છે એટલે એને ખ્યાલ હતો. અને હું છાપણી ન કરતો. પછી એ લેવલ સુધી હું દોરવાનું એક મારું કામ થઈ ગયું હતું કે 8મા પછી મેં એ ચિત્ર દોરી પેલું જે ગોવાળિયાનું હતું આખું દોરી લીધું. અને પછી મેડમને બતાવવાનો જ્યારે સમય આવ્યો ત્યારે અમારા જે ત્યાં સ્કૂલમાં મેડમ હતા એને મેં બતાવ્યું અને મેડમે કીધું કે આ છાપણીથી કરેલું છે. હા, એટલું રિયલ લાગતું. હા, એ વાતનો મને બી ખ્યાલ છે. અને ત્યારે મારો સપોર્ટ કર્યો હોય ને તો મુકેશે ત્યારે કીધું કે નહીં બેન, એ મેં જોયું છે ખુદ. એ પહેલેથી અમારા પ્રાથમિકમાં પણ એ ચિત્ર બહુ સારા બનાવતો અને અત્યારે પણ આ એને જ બનાવેલું છે, કોઈ છાપણીએથી બનાવેલું નથી. પણ છતાં પણ મેડમ નો માન્યા અને ત્યારથી મેં ચિત્ર કરવાનું બંધ કરી દીધું. તો અત્યાર સુધી મેં કોઈ ચિત્ર નથી દોર્યું. ત્યારે મને થોડુંક મગજમાં લાગી ગઈ હતી ખીલ્લી. એવું એમાં શું રાજુભાઈ, રેર કેસ એવા બનતા હોય, તમને બી ખ્યાલ છે કે 50 જણા છાપણી કરતા હોય બરોબર, અને એક જણો બહુ ચિત્ર બનાવે પણ મેડમને બી એનો બી કંઈ વાગ ન હોય. એ મેં ખબર જ છે કે ભાઈ બધે અવળી ઉંમરનો છોકરો હોય એટલું ટેલેન્ટ ના હોય. એટલે એવું બની શકે, એવું કંઈ એમાં દિલ ના લગાડાય. હું તો કહું ફરીથી ચિત્ર તમારો હોબી છે અને શોખ છે તો ચાલુ કરી દેજો. અને જે કંઈ તમારા સબસ્ક્રાઈબર છે એને એકાદું ચિત્રનો વિડીયો બનાવીને પણ દેખાડજો જો તમને એવું અંદરથી લાગતું હોય તમારા સબસ્ક્રાઈબર માટે, જે કંઈ તમારા ફ્રેન્ડ ફોલોઈંગ માટે. અને તમને બી ખબર પડે કે ભાઈ ત્યાં આ મારી વાત છે એ રિયલ છે, ખોટી નથી ત્યારની વાત. એટલે એ તો હવે અત્યારે છે ને એમને બહુ બનાવવાની ઈચ્છા નથી થતી અને બહુ હવે ઇન્ટરેસ્ટ નથી રહ્યો. પણ એ જે હું નાનો હતો ને લગભગ 4થું કે 5મા ધોરણમાં કે 3જા ધોરણમાં બનાવેલા છે 2 ચિત્ર. ત્યારે સ્પાઈડરમેન 1 આવ્યું હતું અને પછી સ્પાઈડરમેન 2 આવ્યું. બરોબર, જે હાવ પહેલાનો સ્પાઈડરમેન છે. એટલે એ બેયના મારા પાસે અબડા ફોટા આવ્યા હતા. એ જોઈને મેં ચિત્ર એના બનાવેલા છે. એ 4થા 5મા ના કંઈક છે બનાવેલા. એ હજી મારી પાસે પડ્યા છે, મેં સાચવીને રાખ્યા છે. એ હું તમને લગભગ વિડીયોમાં કદાચ આવ્યો વિડીયોમાં એની પહેલા તો લગભગ મેં તમને બતાવી પણ દીધા છે. તો એ મેં બનાવેલા મારા પાસે હજી 2 નિશાનીઓ પડ્યું છે અને એમાં હું સાઇન કરતો નીચે એ પણ છે હજી. સાઈનમાં રાજુભાઈ એવી વાત છે. પછી ખ્યાલ હોય તો તને આપણે મેં સ્વામી વિવેકાનંદનું 6થા અથવા 7મા ધોરણમાં ચિત્ર બનાવ્યું હતું. અને આપણે આ બે જે વચ્ચેની દિવાલ કાઢી નાખેલ 2 રૂમ હતા ને એને સામેના વચ્ચે દિવાલ કાઢી નાખેલ 2 રૂમ હતા ને ત્યાં આ બાજુના દરવાજામાં એ મારું ચિત્ર ચોંટાડવામાં શિક્ષકે ચોંટાડ્યું હતું. તને ખબર હતું બહારમાં એ દરવાજામાં મારું એ સ્વામી વિવેકાનંદનું ચિત્ર એમાં મેડમે ચોંટાડ્યું હતું. એ બહુ કઈ ખ્યાલ નથી અત્યારે, ખ્યાલ નથી. બાકી ત્યાં એ મેં સ્વામી વિવેકાનંદનું ચિત્ર આમ ઉભા હોય ને જે વધારે પૂરતા તમે જોયા હોય એ મેં ચિત્ર બનાવ્યું હતું અને એ ત્યાં ચોંટાડ્યું હતું. અમે 6થું અથવા 7મા ધોરણમાં ભણતો ત્યારે મેં બનાવ્યું હતું, ત્યાં ચોંટાડ્યું હતું. અને બીજા પણ ઘણા ચિત્ર બનાવ્યા છે, એ તો મેં તમને આગળ વિડીયોમાં જણાવી દીધું હોય છે. તો એ એક તમારી હોબી એ દર્શક મિત્રોને આપણે બતાવજો, મજા આવશે. એને બી લાગે કે ભાઈ જે વાત કરીએ કે હાવ હવામાં ગોળી વાત નથી. એ જ કહું ને, એટલે હું બનશે ત્યાં સુધી તમારે જે વાત કરી છે ને એના બધા પ્રૂફ હું તમારી સામે જેટલા મારા પાસે હાજરમાં હશે એટલા તો હું તમારી સામે રાખી દઈશ. એટલે તમને ખોટું ના લાગે, બરોબર? નકર આમાં ઘણા એવા છે કે તમે કઈ વાત કરો એ આપણે હું ખોટી બને ત્યાં સુધી વાત કરીશ જ નહીં, જે હશે એ હકીકત કહીશ. બાકી કેટલાક એવા કહે છે કે ભાઈ તમે આ ખોટું કરો છો તો એ એનો વિષય છે ને એ માનવું હોય તો માને, એનાથી મને બહુ કંઈ ફરક નથી પડતો, બરોબર? પણ જે આ સાચું હોય છે ને એ હું તમને કે મારી પાસે પુરાવા છે જે કોઈ વસ્તુના, તો હું તમને પુરાવા સામે હાજર પણ કરી દઈશ. બાકી ખોટું નહીં, હું ખોટું હોય છે તો હું કહી જ નહીં. હા, ના એ બરોબર છે. જે રિયલ છે એ જ આપણે કહેવાનું. તો રાજુભાઈ, તમારું જૂનું ઘર જો જોવું હોય દર્શક મિત્રોને આપણા, અત્યારે તો નવું બની ગયું. નવું બની ગયું. અને જે કંઈ આપણે વાયરની ને એવી બધી વાત કરી કાંટાવાળી, ત્યાં તો પાકી બધી વંડિયું થઈ ગઈ છે. એટલે જોવું હોય તો હાલો આપણે ત્યાં જઈએ અત્યારે, બરોબર? જે અત્યારે નવું હોય ભલે આપણે ખબર પડે દર્શક મિત્રોને આપણા કે ભાઈ અમે જે વાત કરતા હતા એ ખોટી નથી, બરોબર? હવામાં ગોળીબાર નથી. અમારું રાજુભાઈ ને અમારા ગણીએ તો કેટલા રાજુભાઈ વર્ષ થઈ ગયા આપણે? મારે અત્યારે 28 થઈ ગયા. 28 થઈ ગયા. તો આપણે ભેગા સ્કૂલ, પછી હાઈસ્કૂલ, અને એ પછી બી તમે મારે એવા વયા ગયા તો બી હું ત્યાં આવતો,
હા એટલે રમવા આ તે એટલે અમારે ફ્રેન્ડ તો પહેલેથી છે, હા. ભણ્યા 8 સુધી જ સાથે, પણ ફ્રેન્ડ તો હજી પણ અમે એવા ને એવા જ છે. એટલે 20 થી 25 વર્ષ પાકા. હા એટલે 29 તો આપણા રનિંગ હા, અત્યારે. બાલ મંદિરમાં આપણે સમજી લો કે બાલ મંદિરમાં ભેગા જ ભણવા જતા. એટલે બાલ મંદિરના 3 વર્ષ પછી આપણે બાલ મંદિરમાં ગયા હોય. હા. એટલે આપણો વચ્ચે અમારા રાજુભાઈ અમારા બે રાજુભાઈના ગણો તો 26 થી 27 વર્ષની જે કઈ મિત્રતા કયો તો મિત્રતા, દોસ્તી કે જે કઈ કયો હોય, ભાઈબંધી કે બરોબર ને રાજુભાઈ. તો 27 વર્ષ અમારા રાજુભાઈને થઈ ગયા છે. અને હજી કઈ ત્યારે જે બાળપણમાં બાંધતા વળતા લે, પણ અત્યારે જે અમારે રાજુ આવે અહીંયા તો હું ઘરે બોલાવું, અને રાજુ હું જો ના હોય, હું બારોબાર જોબમાં હોય તો રાજુ પૂછતો જાય ઘરે કે ભાઈ મુકેશ છે કે નથી. કેમ કે અત્યારે હવે બધી આપણે જવાબદારીઓ પરિવારની ને બધી આવી ગઈ, એટલે પોતપોતાના ધંધામાં પડ્યા હોય એટલે સમય નો એટલો બધો મળી શકે મળવાનો. પણ જ્યારે મળીએ ત્યારે હાજર હોય, ત્યારે મળીએ, એકબીજાને હાલચાલ પૂછીએ, હું હાલે, હું નહીં, ક્યાં છે ક્યાં નહીં. એટલે અમારી હજી મિત્રતા ઓમ એવી ને એવી જ છે, ભલે મળતા બહુ થોડુંક આમ અમે પરિસ્થિતિને ઓછી મળીએ તો રાજુભાઈ એવું હોય કે ભાઈ હું જોબ થી બહાર હું મારી જોબ લઉં મોસ્ટ ઓફલી બહાર હોય, માણાવદરમાં તો ઓછી હોય, હું બહાર જ મોસ્ટ ઓફલી હોય બરોબર ને. તમે બી રાજુભાઈ બી બહાર પેલા જોબ કરતા તો મળવાનું વાર તહેવાર ઉપર હોય, ધૂળેટી હોય અથવા દિવાળી, જન્માષ્ટમી એવું કઈક હોય તો મળવાનું હોય. બાકી તો લગભગ મોસ્ટ ઓફલી હવના કામ ધંધે હોય જ છે. અમારા જૂના મિત્રો છે અત્યારે અહીંયા મોસ્ટ ઓફલી લગભગ બધા અહીંયા છે બાળપણના. ના લગભગ મને લાગે કે ત્રીજા ભાગના પણ નહીં હોય હવે. પણ જો આપણે જોબ વાળા જે છે એ બધા 35 થી 40 છોકરા આપણા ક્લાસમાં હતા. અને અત્યારે અહીંયા મને લાગે કે 10 તો માંડ હશે. હા પણ બધા જોબને કારણે જેમ તમે અત્યારે ઉના જોબ કરતા ને, હા તમે ન્યા હતા, જે આપણા બધે અધર જે બધા છે કોઈ હવના બધાના ધંધા, હા કોઈ અને વધારે પડતા બહાર રહેવા વયા ગયા છે, એટલે એવું બધું બન્યું છે. જોબમાં અથવા કે જે કઈ બધે બહાર નીકળી ગયા છે. બાકી હજી પણ અમારા મને ખ્યાલ છે ત્યાં સુધી અમારા ક્લાસના જેટલા પણ છોકરા છોકરીઓ હતા ટોટલ લગભગ અમારો ક્લાસ સમજી લ્યો ને કે 70 થી ઉપરનો અમારો ટોટલ હતો, 75 આસપાસ અમારો રહેતો. લગભગ ને અત્યારે મળે ને તોય આપણે ઓળખી જાય અત્યારે કે ભાઈ મોસ્ટ ઓફલી જે કઈ બેનો હોય એ બી સાસરે રાજુભાઈ અત્યારે વયા ગયા છે બધા. અને ક્યારેક પણ આવે ધૂળેટીના દિવસે અથવા કે ભાઈ નવરાત્રિમાં ક્યારે મળે તો અમે હજી પણ અમે એવું નથી કે ભાઈ ભૂલી ગયા અમારા મિત્ર, બરોબર ને રાજુભાઈ. અને એક વાત તો હજી ભૂલાઈ ગઈ રાજુભાઈ કે અમારે જમવાનું જે રાજુભાઈ વાત કરી ને કે બાલ મંદિરમાં, એવું અમારે કઈ રામદેવપીરનું મંદિર છે. અને જમવાનું ભાઈ ત્યારે તો ગુંદી કાઢિયા જમણવાનું જે કઈ હોય પ્રસાદી હોય, ત્યારે બીજ હોય તો કોઈનો દાડો હોય અથવા તો અત્યારે તો છોકરા નથી જતા, ત્યારે અમે તો જતા અને ભેગી ડુંગળીનો દડો લઈ જવાનો, થાળી લેતા જઈએ, ડુંગળીનો દડો લેતા જઈએ. એમાં જો એક ડુંગળી હોય 3-4 મિત્ર હોય તો વચારેથી ફાડા કરી કાંઠાની થાળી હોય તેમાં કરી 3-4 ટુકડા એક એક ખાઈ લેવાના. કાંઠા વાળી થાળી હતી તો એમાં શું કે ઉપર કોતરા ઉખાડી નાખી અને એ કાંઠા ઉપર છે ને આમ કહીને ભાર દે ને 2 કટકા થઈ જાય. અને પછી જો 2 જણા હોય તો 2 એક કરી, 4 જણા હોય ને પાછા 2 આમ ભાર દે, પાછા 2 કટકા કરી અને બધે એકબીજાને આપી દે. એટલે હું ગાંઠિયા ભેગી ડુંગળી સારી પડે એમ. અને જો રાજુભાઈ ફ્રી હશે તો હું એક રાજુભાઈને રિક્વેસ્ટ કરું કે એક બાળપણના જે મિત્રો છે અથવા કે જો કોઈ અત્યારના નાના જે છોકરા એના માટે એક તમે સૂતદડીનો વિડીયો બનાવજો. કેમ કે અત્યારે ખ્યાલ બી નથી છોકરાઓને કે સૂતદડી કઈ રીતના બનાવવી, આપણે કઈ રીતના જે બનાવતા, કેટલી ધૂળ નાખતા, પાણા તો ના નાખતા અત્યારે, પણ એવો એક વિડીયો બનાવજો. અને એક વિડીયો બનાવજો કે નાગોળ, અત્યારે છોકરા બજારમાંથી જે કંઈ ઇન્ડોર ગેમ છે, કેરમ છે, આ તે બધું લે છે, ના નથી આપણે, પણ ત્યારે મફતમાં અમારે નાગોલ એટલે કે કોઈની તાવડી હોય તૂટેલી એમાંથી અમે લઈને ગોળ બનાવી લેતા, કાપી અને બનાવી લઈએ. એ અમારે નાગોલ મફતમાં હાવ. એટલે એવું બી રાજુભાઈને કે એકાદો વિડીયો બનાવજો ટાઈમ મળે તો. નાગોલનો સૂતદડીનો છે અને મારી પાસે જૂની યાદો તો પડી છે, પણ અત્યારે ટકમાં પડી છે એક જગ્યાએ ફોટા છે જૂના, સમથિંગ 2005-06 ની. એમાં મેં બી તમારી જેમ વાહે સાલ લખી ગયેલી છે, 2006 ના છે, 7 ના છે,
ઠેરી એટલે ગોટી કે કોઈ ને ઠેરી કહેતો એ બી પડી છે, થોડી ઘણી પડી છે, જાજી નથી પડી, અંદાજિત 50-100 નંગ જેવી પડી છે. તો હું તો એવું બી વિચારું રાજુભાઈ કે મારા જે આવનારા જે ભવિષ્યમાં જે મારા છોકરા થશે ને એ બી થોડાક સમજવા લાયક થાય કે 5 વર્ષ અથવા 7 વર્ષ 8 વર્ષના થઈ જાય તો ત્યારે કહે કે ભાઈ અમે હાવ મફતમાં મોજ કરી. તમે ભલે અત્યારે તો આધુનિક જમાનો હોય તો કેરમ છે કે કોમ્પ્યુટર ગેમ છે અથવા કે વિડીયો ગેમ આ તે એવું રમે, અને આપણે જે મોજ કરી એ મફતમાં ફ્રીમાં મોજ કરી. ગે બીદડો કે તો એ રાજુભાઈને ખબર છે કઈ રીતના થાય કે ભૂંગા ક્યાંક જાય એનાથી ચપ્પલ ગોતી આવે, ચપ્પલમાંથી બ્લેડે ગોળ ગોળ કરવાનું, 3-4 એવા ચકડા કરી પછી હામામાં ભરાવા માટે કંઈ બીજું તો કંઈ ના હોય એટલે કાંટા રામબાવાના કાપી લેવાના, હામામાં ભરાવી દેવાના અને 2 લાકડાના દંડીકા લઈ લેવાના. રોડ ત્યાં તો સિમેન્ટ રોડ નહોતો, બચારે પટ્ટું કરી નાખવાનું, એક આ બાજુ એક આ બાજુ, એક જણો સર્વિસ કરે અને હામામાં ધણારાટી બોલાવી રાખે. એ અમારી મોજ હતી એવી. અને અત્યારના છોકરા ક્રિકેટથી રમે છે અને એ બી રમવું જરૂરી છે. ક્રિકેટ એ સારું હતું. સારું છે. આઉટડોર લગભગ ગેમ બધી સારી છે અત્યારે, થોડું શરીર માટે સારી છે. હા, શરીર માટે ત્યારે કસરત અત્યારે કરવા જાય છે ત્યારે થઈ જતી. હા, થાય તો થાકી રહેતા, હાલમાં ખાવા આપો સીધો હોઈ જાય. હા, છોકરો એ ખાવામાં શું કહે બહુ નખરા ના કરે. જેનું શાક હોય એનું બટાટાનું હોય તો ભલે ને રીંગણાનું હોય તો ભલે ને કારેલાનું હોય તો ભલે એ ખાઈ જ જાય, કેમ કે એટલી ભૂખ લાગતી. અત્યારના છોકરા તો પડીકા ખાય જ છે એટલે ઓછી ભૂખ લાગતી છે. ત્યારે એવું બધું 2 રૂપિયા વાપરવા મને આપતા. રાજુભાઈ 2 હતા, મને તો 1 થી 8 લગન 1 જ રૂપિયો આપ્યો. મને 2 રૂપિયા આપતા, 2 રિસેસનો 1 રૂપિયા. 8મા ધોરણ પછી 5 રૂપિયાની રિક્વેસ્ટ કરી હતી એટલે પછી 5 આપતા. પછી તો પ્રાઇવેટમાં ગયો એટલે 5 રૂપિયા આપતા. ને કોલેજમાં પછી ક્યારેક 10 ને 20 ને પછી તો છૂટક ખેતી કામે વહી જતો આપણે, તો આપણે આપણું એમાં વાવા હાલે રાખે. રાજુભાઈ હવે તમારે આપણે જૂનું ઘર, હવે હું તમને જૂનું ઘર અમે ઉપર છે મેડી ઉપર, હા ઉદાસી ઉપર, અને આખું જૂનું ઘર તમને બતાવી દઈએ કે ક્યાં હતું અને એના વિશે થોડુંક માહિતી દઈ દઈએ અને પછી આપણે વિડીયોને એન્ડ કરશું. હાલો તો જો ફાઇનલી અત્યારે ઉપર પૂગ્યા છે, અગાસી પર આવી ગયા છે. પાછળ તમને આખો નજારો દેખાતો હોય છે અને જો આ બાજુ ઉપર પતંગો ચગે છે. મકર સંક્રાંતિ પૂરી થઈ ગઈ, પતંગ હજી ચગે છે અમારે ચાલુ જ છે ને. અમારા સમયમાં પતંગો ચગતી ચોમાસામાં, મકર સંક્રાંતિ આવે ને એટલે સીઝન પૂરી થઈ જતી. અત્યારે હવે બધી લેવલ આવી ગયું છે અને જો કે પવન થોડોક અવરો છે, આમ ભૂર જેવો છે, નકર અવર હોય વિરુદ્ધ સાઈડમાં હોય, પણ અત્યારે પવન અવળી સાઈડમાં છે. વાંધો નહીં, પતંગો ચગે છે અને અત્યારે જો અમે ઉપર આવ્યા છે અને અહીંયા જે પાછળ જ છે ને એ જ આમ ઘર છે. તમને પાછળના કેમેરાથી હું તમને બતાવું હમણાં. પછી જો આ જે મકાન છે ને આ અગાસી વાળું તમને દેખાય છે, એ અમારું ત્યાં જૂનું મકાન હતું અને અહીંયા જે ડેલો છે ને ત્યાં એક મોટો દરવાજો હતો અને ડેલી હતી જો આ જગ્યાએ સફેદ પાઇપ છે જે આ ખૂણો છે ને, ખૂણાથી થોડુંક આગળની સાઈડમાં ત્યાં અમારી ડેલી હતી. એટલે દરવાજો ઘરનો, અને આ બાજુ જે દિવાલ છે ને આ બાજુ અને સામેની સાઈડમાં જે દિવાલ છે ને ત્યાં વાડ હતી. અને જે આપણે આ જે રૂમ દેખાય છે ને તમને, આ ડીશ પડેલી છે, ત્યાં મકાન હતા. અને જે આગળની સાઈડ ઓલો લાકડા પડેલા છે ને ત્યાં અમારો રસોડું હતું અને આ બાજુ આખું ફર્યું હતું. રાજુભાઈ છાણા પડ્યા ને ત્યાં ખબર હતી આંબલી હતી, ઓલી બખાઈ આંબલી. હા, બખાઈ આંબલી હતી. હા, બખાઈ આંબલી હતી. અને બાકી જે આ જે ટાંકાવાળો એટલો ભાગ છે ને આ બધો નીચેનો જે ભાગ છે ને ત્યાં અમારું આખું ફર્યું હતું. અને આજે હું કહું ને સામે ડેલી ખૂણા પાસે ત્યાં ડેલી હતી, ત્યાંથી એની બાજુમાં વાઇડમાં અમે ગોખો પાડ્યો હતો. કાંટાની જે વાડ હતી એમાં ગોખો પાડીને ત્યાંથી હું મુકેશ બે ગળી અને ત્યાંથી બપોરે મારા મમ્મી અમારા બેના મમ્મી સૂઈ જાય ને એટલે ત્યાંથી ગળીનું બહાર નીકળતો અને પછી અહીંયા આવતો. મુકેશના અહીંયા નીચે ડેલી હતી ત્યાં હું આવતો. પછી ત્યાં આવીએ ને એટલે મુકેશને પાછું શું બહારથી દરવાજો દઈ આમ ડેલી એવી રીતની ડિઝાઇન હતી કે આમ અંદરથી બહાર આમ ડિઝાઇનમાંથી આમ હાથ નીકળી અને બહારથી આગળીઓ લાગી જાય ને ખુલ્લી જાય. હા, ખુલ્લી જાય અને બંધ થાય છે. એટલે અમે બે નાના લાગતા એટલે અમારો હાથ ત્યાં ન પહોંચી શકતો. એટલે મુકેશના મમ્મી ત્યાં બહારથી આગળીઓ દઈ દે અને મુકેશ અંદર પુરાઈ જાય એટલે બહાર એનો હાથ ન પહોંચી શકે. પછી હું માંથી વાઇડમાંથી ગોખામાંથી બહાર નીકળી અને અહીંયા આવું, અહીંયા આવી અને પછી એનું બહારથી આગળીઓ ખોલી નાખો અને મુકેશ બહાર નીકળી જાય. પછી પાછો આગળ દઈ દેવાનો. પછી બે ભૂનડાની જેમ, ભૂનડાનો જ કઈ રસ્તો હતો અમારે જે વાઇડનો ગોખો હતો એ, ત્યાં હું મુકેશ બે ભૂનડાની જેમ 4 પગે થાય, કાંટામાં ખેવીને પાછા ગોખામાં પાછા અમારા ફરિયામાં વયા જાય અને ત્યાં પછી બે મળીને રમીએ અને પાછા રમીને પાછા
ના ઘરમાં પાછા હતા એમને એમ થઈ જાય, હું પાછો આગળ દઈ જાઉં પાછો અંદર વયો જાઉં, અને અમે બે ના ઘરે થઈ જાય, મમ્મી ઉઠે બે ને એટલે કોઈને ખબર ન પડે કે હું થયું તો આ બે રમી લીધું. અમારી વધારે ટાઈમિંગ અમારો હોય ને તો બપોરના 1:30 વાગ્યાથી લઈ હા અને 3:30 હા કેમ કે અમારે ભેંસો હતી ને એટલે 3:30 વાગે મારી મમ્મી ઉઠે એને પાણી પાવું નિરણ કરવી આટે, એટલે 3:30 પહેલા અમારી પાસે ઘડિયાળ નથી પણ તો એમને 3:30 થઈ જાય ને અમને ખબર પડી જાય, અંદાજ આવી જતો કે ભાઈ હવે 3:30 જેવું થઈ ગયું, ખતરો છે. એટલે અમે પટ ના ઘરે વહી જાય, મને પેલા મારે ડેલીમાં રાખી ઉપર આગળ મારી દે અને આ એનું બખોલ જેવું હતું અંદર વહી આવે. એટલે ભારી મજા આવતી. અને અહીંયાથી બી અમારી નિશાળ અમને દેખાડી. હાલો રાજુભાઈ, પાછળની સાઈડમાં છે, આગળ ઓલી બાજુ બતાવીએ તો જો આ સામે ટાંકો દેખાય છે ને, ત્યાં તમને આગળ મારો કદાચ વિડીયો મેં મૂકી દીધો છે કે પછી આના પછી મૂકીશ, તો એની આ ટાંકા પાસે જ આપણે તમને ખબર તો જો આ જે છે ને એ નિશાળ છે. હા, એ બિલ્ડિંગ છે ને જે અત્યારે ડબલ માળની છે. અમે જ્યારે ભણતા ને ત્યારે રાજુભાઈ સિંગલ માળની જ હતી, ડબલ માળની એકેય નથી. અત્યારે નવી થઈ ગઈ છે જે વ્હાઈટ બે ઉપર ટાંકા જેવું, રાજુભાઈ ઝૂમ કરું તો દેખાશે કદાચ જે ટાંકા છે, જે આપણે ટાંકા દેખાય છે ને, આ અમારી અત્યારે નવી થઈ ગઈ છે, અમારી પ્રાથમિકની જૂની સ્કૂલ છે, અત્યારે તો નવો ડેવલપ થઈ ગયું છે. અને આ ટાંકો તમને ખબર હોય તો મેં વિડીયોમાં શૂટ કર્યો હતો, ત્યાં એને આપણે અગાસી ઉપર ચડીને જ આપણે વિડીયો બનાવ્યો હતો, તો એ અમારી સ્કૂલ છે. અને આ બાકી અમારો જો આખો એરિયો છે, આ સનસેટ થવાની તૈયારીમાં છે, જે પતંગો ચગે છે, ફૂલ મોજ, બાળપણ જાણે યાદ આવી જાય. અને જે આખો અમારો એરિયો છે, એક સમજી લ્યો ને કે ગામ જેવડું જ છે. હા, નનકડું રાજુભાઈ ગામડું, ગામડાથી પણ મોટું થઈ જાય. હા, ગામથી તો મોટું થઈ જાય એવું છે બધું. અને રાજુભાઈ એક છે ને આ રામદેવપીરનું મંદિર છે, બતાવો કે આપણે જે ગુંદી ગાંઠિયાની મોજ કરી છે. હા, એ મેં તમને નિશાળની ઉપરથી પણ બતાવ્યું હતું અને અહીંયાથી પણ બતાવું. રાજુભાઈ, આપણે ગુંદી ગાંઠિયાની જે મોજ કરી, જે લાવો લીધો છે, એ લાવો અત્યારે 5 સ્ટાર આપણે હોટલમાં ખાઈએ તો બી મજા નથી આવતી. એટલે એ લાવો જો અહીંયા અગાસી મેં તમને બતાવી ને, ત્યાંથી પછી આ બાજુ જવાનું, જે સામે તમને આ 2 માળનો બંગલો દેખાય છે ને સફેદ, એની બાજુમાં અત્યારે આ બાજુની સાઈડમાં અમે રહેવા ગયા છે. એટલે લગભગ સમજી લો ને કે અહીંથી 150-150 મીટર જેટલું દૂર થઈ જાય, એટલે ત્યાં અત્યારે અમે રહીએ છીએ. એટલે એટલા દૂર અમે રહેવા વયા ગયા હતા. એ લગભગ હું 5મું કે ભણતો એ સમયે લગભગ વયા ગયા હતા અમે રહેવા ત્યાં. સારું, તો જો મજા આવી મુકેશ સાથે, અને જોરદાર હવે વિડીયો બનાવ્યો, વિડીયો બનાવવાની પણ મજા આવી, અને જૂની યાદો બધી તાજી કરી. એટલે મેં રાજુભાઈને કીધેલું હતું, મેં એક વિડીયો રાજુભાઈનો જોયો ને જે દીવનો. હા, દીવ. અને એક બીજો એક વિડીયો હે કોક તમારા મિત્ર રામભાઈ કે કેમ, રામભાઈ યુટ્યુબર. હા, આર ગુજ્જુ. ત્યારે મેં કોમેન્ટ મારી હતી રાજુભાઈને કે માણાવદર આવો અને બાળપણ વિશે થોડીક યાદો તાજી કરી અને વિડીયો આપણે બેને ઉતારીએ. તો રાજુભાઈ સમથિંગ કેટલા 4 મહિના જેવું થઈ ગયું રાજુભાઈ? હા, 3 મહિના પહેલા એની કોમેન્ટ આવી હતી, મેં ત્યારે જવાબ દઈ દીધો, પણ મેં ત્યારે જવાબ જોયો નતો અને રાજુભાઈને ફોન કરીને કીધું કે અમારા મેં કોમેન્ટ કરી એને કઈ તમે જવાબ નથી આપતા. રાજુભાઈ પછી ઘરે આવી અને મને કીધેલું કે કોમેન્ટ બી બતાવેલી કે જો ભાઈ મેં કોમેન્ટ કરેલી હતી પણ તમને ટાઈમ ના મળ્યો, એટલે તમે જોયું નતું. હા, એટલે હવે જો અત્યારે સમય મળી ગયો છે ને, ત્યાં આપણે વિડીયો બનાવ્યો અને બહુ મજા આવી બાળપણની યાદો તાજી કરવાની, અને ખૂબ મજા આવી. હવે એ દિવસો તો પાછા આવે નહીં. અને સારું, તો બસ હવે આપણે આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. મળશું પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાળપણ એ જીવનનો સુવર્ણકાળ હોય છે રાજ, જેને જ્યારે પણ યાદ કરીએ ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે.